જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાજલની માં ક્યાં ગઈ? અરે બોલો ને, શું કામ છે? કેમ કાજલ આવી નહીં હજી? આવશે એનો ટાઈમ થશે ત્યારે એમ કઈ કામ હશે તો રોકાઈ ગઈ હશે. અને આપણે ક્યાં ની ઉપાધિ કરવાની છે, એને ખબર જ છે મારે ક્યારે ઘરે જવાનું હોય એમ. પણ ટાઈમ થઈ ગયો ને અડધી કલાક થઈ ગઈ. આજ મોડું થયું એવું લાગે છે. કેમ ક્યારે તમારે મોડું થઈ જાય ન થાતું હે? એ હારું. બા બાપુજી, મારે તમને બેને એક મસ્ત સમાચાર સંભળાવવાના છે. સંભળાવ. પછી પેલા આજ મોડું કેમ થયું ઈ કે બેટા. પણ બાપુજી, ઈ તો કેવા હું તમને જાઉં છું, પણ તમે બોલવા દ્યો તો ને. બોલો. આજે અમારી ઓફિસમાં મીટિંગ હતી, ખાસ કરીને એના માટે કે જેને 1 વર્ષ કમ્પ્લીટ કર્યું હોય ને એનું પ્રમોશન થયું. અને પૂછો એમાં શું થયું? હા બોલ. બાપુજી, આજે અમારી ઓફિસમાં પ્રમોશન મીટિંગ હતી અને પૂછો એમાં શું થયું? બા, જે 1 વર્ષ કમ્પ્લીટ કરે ને એનો પગાર વધે. એટલે કે મારો પગાર અત્યાર સુધી 40,000 રૂપિયા હતો અને હવે નેક્સ્ટ મંથમાં મારો પગાર 50,000 રૂપિયા પૂરો. અરે વાહ મારા દીકરા, વાહ. વાહ દીકરી, તે તો ડંકો વગાડી દીધો હો ગામમાં. 50,000 પગાર આખા ગામમાં કોઈનો નથી લે. એમ કઈ હોય બાપુજી? હું દીકરી કોની? રાજ્યાની. ના હો, મારી દીકરી. એ બે ની અડધી અડધી બસ. હા એમ રાખ. હવે તમારી બેનું પતાવી લ્યો, હું જાઉં છું અંદર, હું થાકી ગઈ છું, મારે થોડોક આરામ કરવો છે. હા કર લે બેટા, આરામ કર લે હો. જોયું? તમે કેવી રાહ જોતા હતા, કેવી ડાઈ દીકરી છે. એનું કામ હોય તો જ ઈ રોકાતી હોય. એમાં બહુ પછી કઈ આમ તેમ ન કરવાનું હોય તમારે. તમે તો બધા વિચાર બહુ કરો બધી બાબતમાં. દીકરીની જાત છે અને હું બાપ છું તો મને થોડી ઘણી ચિંતા તો થાય ને. એ ભાઈ, ચિંતા તો મનેય થાય છે. બોલો હેની? તને વળી ચિંતા છે ને? લે, આ દીકરી જુવાન થઈ ગઈ છે, હવે એના લગ્નનો આપણને વિચાર ન આવે? એ વિચાર તો મને આવે છે, પણ સમય આવશે ને એટલે બધુંય થઈ જાહે. અને આમ જો હારી દીકરી હોય ને એનું આખા ગામમાં ધ્યાન હોય. કેટલા માગ આવ્યા પણ મને મગજમાં બેહવું જોઈએ ને. ઈ વાત સાચી હો તમારી. લાયક છોકરોય મળવો જોઈએ ને કા? કાઈ રવલા? હા બા. આખો બેસ. જા, ધરમસિંહ મામાનો ફોન હતો. હા બાજુના ગામમાં છોકરી છે એક જગ્યાએ હા. અને ઠેકાણું બહુ સારું છે ને આપણે જોવા જવાનું છે. જો બા, હું તમને પહેલા કહી દઉં, મને ગમશે ને તો જ હું આ પાડીશ હો. આહા, બહુ મોટકી ના થઈ ગયા ને. તમને શું ખબર પડે ને? તમે ક્યાં હજી દુનિયા જોઈ છે કે કેવી છોકરીએ લગ્ન કરે કે ન કરે? એ બધું હું નક્કી કરીશ. છોકરી મને ધ્યાનમાં આવી જાય એટલે હું બધું નક્કી કરી નાખી. તારે કાંઈ બોલવા નથી. તારે હું કહું એટલે મુંડી જ હલાવવાની છે. હા, એ તો તમે કે ઈ જ કરવાનું ને અમારે. તમે ક્યાં અમારું હાલવા દો એમ છો? એ હારું છે, તમારું નથી હાલવા દીધું. ઈ અમારું હાલે છે ને એટલે આ બધું ટઈકું છે. જા લુગડા બદલાય, મોડું થાય છે. પાટણની પરદા હોશિયાર બહુ થતી જાય છે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો, આવો. ક્યાં ગઈ? મહેમાન આવ્યા જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મેં વાત કરી હતી ને, ધરમસિંહભાઈના બેન છે આ. હા, મારા ભાઈએ કીધું તું કે તમે જરા જોઈ આવો. હા, ઈ તો આમને વાત કરી હતી મને. બોલાવ ને કાજલ ને. અરે કાજલ, ઓ બેટા કાજલ. હા, બોલ દ્રષ્ટિ. હા, થેન્ક યુ સો મચ. હા, આ વર્ષે મારી 10,000 સેલેરી વધી ગઈ. હવે આ મંથ મને 50,000 રૂપિયા પૂરો પગાર મળશે. હા, તારો વધી જશે યાર 2 મહિનામાં. શું કામ ટેન્શન લેસ? હા, ભલે. હા. બા બોલે ની? હા દીકરા. મહેમાન આવ્યા છે જો. જય શ્રી કૃષ્ણ. કાલે આપણે વાત થઈ હતી ને, એ લોકો છે. દીકરીને ફોન એક ધારો ચાલુ હતો, હેને થેન્ક યુ કરે છે. બહુ ખુશ લાગે છે આજ. એ અમારી દીકરી નોકરી કરે છે ને, તે આ વર્ષે એને પ્રમોશન મળ્યું છે. તે 40,000 માંથી 50,000 પગાર થયો. ઈ તો સારી વાત છે હો. એટલે જ આટલી બધી ખુશ દેખાય છે. જો બીજું બેન, આ અમારી દીકરી. અને હવે તમને ગમતું હોય ને તો મીઠા મોઢા કરી નાખી.
હા ઈ વાત તો બરોબર છે, અમને તો ધ્યાનમાં આવે જ છે, પણ મારો દીકરો શરમાવડો બહુ, બધાયની સામે જવાબ ન દે, એટલે એકાંતમાં જઈને હું પૂછી આવું. બાકી મને તો ગમે જ છે, પણ છોકરાઓને જરાક પૂછવું પડે. હાલ બેટા હાલ. જો કાજલની માં છોકરો ડાયો છે અને હક પણ થઈ જાય ને તો આપણે એને ઘરે મોકલી દઈ. હા હો છે હારો બેની જોડી હારી લાગશે કા અને માણસોય હારા લાગે છો આમ કા. જો છોકરી હારી છે, મને ધ્યાનમાં આવ્યું છે, માણાય હારા છે ને બધાય કરતા મોટી વાત ઈ છે કે કમાય છે કેટલું. આપણો બેડો પાર થઈ જાય, હજી તો ઈ વરસ દોઢ વરસમાં 50,000 પોઈગી, 5 લાખ રૂપિયા પગાર આવશે એવી જીવરી દેખાય છે મને. આપણો બેડો પાર થઈ જાય, મકાન બની જાય મકાન. બાકી તારા બાપે કોઈ દી નરિયા નથી બદલા, અને લગ્ન કરી જ નાખવાના છે, આ પાડી જ દેવાની છે. આમને પ્રગતિ કરતી રહે ને તો તારે ગગા કામ નહીં કરવું પડે, બેઠી આવક થઈ જાય ઘરમાં. બા એમ નામ નો કઈ હા પાડ દેવાની હોય, 2-3 દી જોવું પડે, વિચારવું પડે કાઈક. એ કાઈ વિચારવાનું નથી, મેં વિચાર કરી લીધો ઈ બરોબર જ છે. હું તારા બાપે આખી જિંદગી વિચાર કરતો રહ્યો, નરિયાય નથી બદલા, એટલે મેં વિચાર કરી લીધો આપણું ઘર છે ને આગળ આવી જાય, હાથ પાડ દેવાની સાયલામ. એક વાત કહું તમને, બોલ ને. ઈ એમના દીકરાને પૂછવા ગયા તો આપણી ફરજમાં નથી આવતું કે આપણે આપણી દીકરીને પૂછવું જોઈએ હે? એ તો હાવ મગજમાંથી નીકળી ગયું. બોલાવ. તાઈ અરે કાજલ ઓ બેટા આવી બા બોલાવી મને. હા બેટા આમ જો આ હક પણ હાવ નક્કી જેવું જ છે, અને છોકરાની મા એને પૂછવા ગઈ છે. માન લે કે એ હા પાડે તો તારે આ છે ને. અરે બાપુજી તમાર બંનેને મને આ સવાલ પૂછવાની ક્યાં જરૂર છે? તમે જે મારા માટે કરશો ને એ સારું જ કરશો. અત્યાર સુધી તમે જે કાંઈ કર્યું છે બાપુજી એ મારા માટે સારું જ છે. આજે જોયું ને હું ક્યાં લેવલે જઈને ઊભી છું, આટલું બધું ભણી અને આટલો બધો પગાર. અને બાપુજી તમે જે કરશો ને મારા સારા માટે જ કરશો. એ અમારી તો હાથ છે, મારા દીકરાને તમારી દીકરી ગમે છે, તો તમારું શું કહેવાનું થાય છે? જો અમારી દીકરીને તમારો દીકરો ગમે છે, અને હવે બેયને ગમતી વાત છે, એટલે તમે કયો તેથી હગાઈ નક્કી કરી નાખી. એ ઘરે જઈને હું મુહૂર્ત કાઢવી લઉં ને ફોન કરું. આ તો ઓલી કહેવત નથી કે જટ માંગણી ને ફટ બિયા. હાસ ક્યાં ગયા તા બા? આખો બેસ ગઈ તી રાજકોટ. રાજકોટ નું કામ હતું તમારું અટાણે? એ હમણાં કહું તને ગગા, રાજકોટ મોરબી રોડે ગઈ તી, મકાન લીધું આપણે મકાન. લે મકાન તમે ક્યાંથી લીધું? ક્યાં તમારી પાસે પૈસા હે તો તમે મકાન લીધું? હવે ગગા કાઈક ઊંચી ઉધારા કર્યા, વાત તો કેદું ની હાલતી જ. મેં કીધું ફાઇનલ થાય તો કહું કાઈક ઊંચી ના લીધા ને કાઈક ગયા વરાની ઉપજના પડ્યા તા ને કાઈક આ ફેરે આવશે અડી મળીને કર્યું ભેગું, અને બાકીના પૈસાની લોન 37,000 નો હપ્તો પડ્યો. બા તમે તો બહુ કરી, મહિને હું 20,000 કમાઉં છું ને 37,000 નો હપ્તો હું કેવી રીતે ભરી? તમે બા મને નહીં જીવવા દ્યો. એ તારે બધોય વહીવટ નથી કરવાનો, વહીવટ બધોય થઈ જાય. મેં સમજી વિચારીને જ કર્યું છે. 4 મહિના પછી તારા લગ્ન છે, વહુ આવશે, 50,000 કમાય છે, ઈ પૈસા ક્યાં નાખવાના? આથણું કરવાનું, હપ્તા એમાંથી ભરાઈ જાહે. અને હું તો કહું છું જાજો પગાર થાય તો ડબલ હપ્તા નાખતા જાઉં, મકાનમાંથી થઈ જાઉં વેલેહર છૂટા. તમે કોઈના બાપનું નહીં માનો, કોઈનું હાલવા જ નહીં દ્યો. ઈ નથી હાલવા દેવું, મારું હાલ છે ને તો જ કઈક 2 પાંદડે થાહો. બેટા પાણી લાવું? ના બા પાણી નથી પીવું. બાપુજી ક્યાં? એ હમણાં આવશે હો બેટા, હમણાં આવશે. કેમ છે બેટા? થોડુંક સારું છે. હવે સારું થઈ જાય. હાલામાં દવા છે અને 3 ટાઈમ એમાં લખેલું છે, એ પ્રમાણે પાજો. હા ફોન વાગે છે, લેતી આવજો અંદરથી. એ હા મારો ફોન છે બા. તારો જ છે બેટા. સાહેબ લખેલું છે બેટા. ઉપાડો તો. હેલો હા બોલો. કોણ બોલો? એ કાજલના બાપુ બોલું છું, સાહેબ. અચ્છા કાજલ ક્યાં? કાજલ હમણાં બીમાર છે. અરે યાર કેટલા દિવસ થયા, નોકરી ઉપર નથી આવી, કાંઈ જવાબ નહીં, ફોન નહીં, વાત નહીં, અમારે શું કરવાનું? અરે સાહેબ તમે એની પોઝિશન તો જોવો, હમણાં બીમાર છે, અને જ્યાં સુધી બીમાર રહે ને ત્યાં સુધી નહીં આવે સાહેબ. ઈ પોઝિશન અમારે જ જોવાની, તમારે નહીં જોવાની કાંઈ?
અરે સાહેબ એવી બધી ઉતાવળ હોય ને તો બીજી છોકરી રાખી લ્યો. અને અમે કાજલને હવે અમારે નોકરી મુકાવાની જ હતી, કેમ કે 4 મહિના પછી એના લગ્ન છે. બહુ સારું, તમને તમારે વહેલું કહી દેવાય તો અમે વહેલી વ્યવસ્થામાં તો રહી. આ તો અચાનક તમે અમારી ઉપર બમ ફોડ્યો છે સાહેબ. અને કાજલને કહેજો આ. હા કાંઈ વાંધો નહીં હો, હવે કાજલ નહીં આવે. બાપુજી આ તમે શું કર્યું? અરે બેટા તું ચિંતા કરમાં, અને તારે પરણીને જ્યાં જવાનું છે ને એ ઘર ખાતું પીતું તો છે જ ને. બા હશે બેટા, હવે ઈ ક્યાં તને નોકરી કરાવવાના છે, તું પાછી કરસ હે? કાજલ હમ કેમ હરકું ફોનમાં વાત નથી કરતી ને જવાબ નથી આપતી? તબિયત ખરાબ છે ને હમણાં 8 દિવસથી આમને આરામ જ કરું છું ઘરે એટલે. કાજલ હવે તું તો હાજી થઈ જઈશ પછી નોકરીએ જઈશ ને? ના હવે નોકરીએ નથી જવાનું. બાપુજીએ ફોન આવ્યો તો ને સાહેબ નો તો ના પાડી દીધી, અને આમે હવે 4 મહિનામાં લગ્ન થઈ જશે. પછી આપણે ક્યાં નોકરીની જરૂર છે, અને આમે આપણે આપણા પૂરતું તો છે જ, અને આમે ક્યાં કઈ ઘટે છે. હે ઈ વાત વિચારવા જેવી તો છે જ હો. કેમ પલરેલ કાગડા જેવું મોઢું કરી ગયો છો? બા તમારે ખબર કાઢવા ન જાવી? કેની? લે તમે નતા કહેતા કે તારી વહુને કાંઈ ફોન નો આવે? હા એ માંદી પડી છે, ખાટલે પડી છે 7-8 દીથી. તું ગયો તો? હા હું અટાણે ખબર પૂછીને જ આવ્યો એનો. હા તાર બીજે માંદી છે હા તઈ તો નોકરીનું શું થયું હશે? હાવ નોકરી મૂકી દીધી બા. હે ઈ જ વાતનું મને ટેન્શન છે. વાત તો હાચી, ટેન્શન તો ગગા મને ખાવા માંડ્યું છે વાત સાંભળીને. આ ડોહું ખડકું છે, હપ્તા ભરવાના, હે આપણે કરોડપતિ બનવાના સપના જોયા હતા ને આ તો મારા દીકરા રોડપતિ બનાવશે એવું લાગે છે. ટેન્શન તો મને આવી ગયું છે. હાલ 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 ચોખવટ કરી આવી ને ટેન્શન હરવું કરી આવી. હે બા હું તો તને કહેતો તો તું મોટા સિંગડા જોઈને મોહી ગઈ, હવે ભોગવ. હા કાઈ ભગવાનું ન હોય, હમણાં ચોખવટ કરી નાખી. વીજળી કામ કરી બરાબર જ હોય સમજા. હાલ ઉભો રહે, બાયણું બંધ કરી દઉં નકર સીએમઆઈ કોક હાથ ફેરો કરી જાહે. હાલ આતર આયા એ નોકરી મેલ દીધી. એટલે વેવણ તમે નોકરીનું પૂછવા આવ્યા છો કે ખબર કાઢવા આવ્યા છો? ખબર માં ક્યાં હોસ્પિટલમાં દાખલ કરી છે, ખબર કાઢવી પડે. ત્યાં ઘરે ખાટલામાં છે, બે દી દવા લઈ તો સારું થઈ જાય. એમાં કાઈ નોકરીઓ મેલાય છે? કાઈ સાલું આવકના પાટો મરાય? જો વેવણ એને મજા નથી તો નોકરી મૂકી દે, અને નોકરી કરાવી કે ન કરાવી અમારી મરજીની વાત છે, અમારી દીકરી છે. પણ વહુ તો અમારી ને, અને ત્યાં હાજા માંદા હોય તો ધંધા બંધ ન કરે. આ મારે ટાટિયા દુખે છે, હું ઘરનું કામ બંધ કરી દેવાનું હે? અને રહી વાત નોકરીની, નોકરી કરે છે એટલે તો આ પાડી હતી ને, કઈ રૂપારી જોઈને આ નહોતી પાડી. એની આવક હતી એટલે તો આ પાડી. તમારા ભરો હે કેવડું ખડકીને બેઠા છે. મોરબી રોડે મકાન લીધું, 37,000 નો હપ્તો કોણ મારો બાપ ભરશે? આ નોકરી નહીં કરે તો તમે મારી દીકરીની આવક ઉપર મકાન લીધું? તો બીજું હું? વાહ વેવણ વાહ, હું તમારા વિશે ઘણું વિચારતો હતો, પણ હવે મેં વિચારી લીધું છે મારી દીકરી હાજી થાય ને તોય તમને દેવાની નથી થતી. કારણ કે મેં મારી દીકરી તમારા ઘરનું ધ્યાન રાખે, તમારા ઘરની વહુવારું થાય એટલે મેં દીકરી દીધી હતી, બાકી તમારા ઘરના હપ્તા ભરવા માટે નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ગંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને હા મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.